તો મધ્ય પૂર્વમાં ચાલતા મહાયુદ્ધ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। ગેસની અછત વચ્ચે એલપીજી લઈને આવતું જહાજ પહોંચશે ગુજરાત। એલપીજી ગેસનો જથ્થો લઈને આવતું શિવાલિક પહોંચશે ગુજરાત। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસ કરીને ભારત આવી રહ્યું છે આ જહાજ। સાંજે 4:30 વાગે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે શિવાલિક જહાજ। આવતીકાલે નંદાદેવી જહાજ પણ ગુજરાત આવશે। આવતીકાલે વાડીનાર પોર્ટ આવશે નંદાદેવી જહાજ। નંદાદેવી જહાજમાં પણ ગેસનો જથ્થો આવી રહ્યો છે। બંને જહાજમાં કુલ 92,700 ટન ગેસનો જથ્થો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર, પરંતુ તેના માટે હજુ પણ થોડી રાહ છે જોવી પડશે, કારણ કે જે શિવાલિક જહાજ એ સવારે પહોંચવાનું હતું એનો સમય બપોરે 2 વાગ્યાનો થયો અને હવે એ અપડેટ માહિતી મળી રહી છે કે 4:30 વાગ્યા આસપાસ આ જ જહાજ છે એ કચ્છ મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચશે। અને જે આ મારી પાછળ એ દરિયો દેખાય છે અને ત્યાં આ જે પોર્શન દેખાય છે, જ્યાં પાઇપલાઇન આવેલી છે, ત્યાં આ જહાજ ઊભું રહેશે અને અહીંયા આવશે। એની પહેલાં સામે એ દરિયામાં એ એન્કરેજ એરિયા કહેવાય છે કે જે લગભગ 2.5 થી 3 કિલોમીટરનો એરિયા છે કે જ્યાં સામે એ જહાજ દેખાતું શરૂ થશે ત્યારે એ એન્કરેજ એરિયામાં આ જહાજ પ્રવેશશે અને ત્યાંથી એટલે કે 2.5 થી 3 કિલોમીટરનો આ પટ્ટો એ જહાજને આ પોર્ટ ઉપર પહોંચતા લગભગ 1 કલાક જેટલો સમય લાગશે એ માહિતી મળી રહી છે। એ બાદ જહાજ અહીંયા ઊભું રહ્યા બાદ એની રિફિલિંગ પ્રક્રિયા જે છે એ શરૂ થશે, જેમાં 50 થી 55 કલાકનો સમય એટલે કે 2 દિવસ ઉપરનો એ સમય અહીંયા એ રિફિલિંગમાં થશે કે જ્યાં એ 45,000 મેટ્રિક ટન એ એલપીજી ગેસ આ જ પાઇપલાઇન મારફતે આ પોર્ટ ઉપર આવેલ એ ટેન્કોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને તે બાદ જરૂરિયાત મુજબ એ ગેસ જે છે અલગ અલગ જગ્યા ઉપર મોકલવામાં આવશે। હાલ આ પ્રાથમિક માહિતી મળી રહી છે અને અહીંયા તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે જહાજ એ શિવાલિક જહાજ એ એલપીજીના જથ્થા સાથે જલ્દીથી જલ્દી પહોંચે, જેથી કરીને ગુજરાતમાં જે માહોલ ઊભો થયો છે તેની અંદર લોકોને એક મદદરૂપ બની શકાય અને એજન્સીઓ પર થતી લાઈન જે છે એ પણ ઘટાડી શકાય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા,